वो ही हुआ जिसका डर था। मतलब કે હવામાન નિષ્ણાંતોએ જે આગાહી કરી હતી એ મુજબ રાજ્યમાં ઠેર ઠેર માવઠું થયું અને બસ ખેડૂતોની ફિકર બમણી થઈ ગઈ। કમોસમી વરસાદને કારણે પાક પર પાણી ફરી વળવાની સ્થિતિ પેદા થઈ છે। પાકમાં અણધાર્યું નુકસાન થવાની શક્યતાઓ વચ્ચે બેડી માર્કેટ યાર્ડમાં પાક પલળી જવાથી દોડધામ મચી ગઈ। આખા રાજ્યમાં કમોસમી વરસાદથી ક્યાં ક્યાં શું સ્થિતિ થઈ, ખેડૂતોને ક્યાં કેવું નુકસાન થઈ શકે છે, એ તમામ વિગતો તમારા માટે ઘરે બેઠા લઈ આવ્યા છીએ। જુઓ આ રિપોર્ટ। હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદનું આગમન થયું, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સૌથી પહેલા વાત કરીએ રાજકોટના બેડી માર્કેટ યાર્ડની, જ્યાં વરસાદના કારણે ખુલ્લામાં રહેલા ઘઉં, ધાણા અને ચણા સહિતનો પાક પલળ્યો। જોકે મોટું નુકસાન નથી થયું। આ તરફ રાજકોટના જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં છૂટો છવાયો વરસાદ થયો, જેથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। આ તરફ રાજકોટના પડધરી અને આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો, સાથે કચ્છના અંજાર અને ગાંધીધામ તાલુકામાં પણ વરસાદે એન્ટ્રી મારી, જેથી પાક બગડવાની ભીતિને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે। રાજકોટમાં ધોધમાર વરસાદી ઝાપટું આવતા બેડી માર્કેટિંગ યાર્ડમાં દોડધામ મચી ગઈ। ખુલ્લામાં રહેલા ઘઉં, ધાણા અને ચણા સહિતનો પાક પલળ્યો। જોકે સારી વાત એ રહી કે ખેડૂતોને અગાઉથી સૂચના આપી હોવાથી મોટું નુકસાન નહીં થાય। હા, યાર્ડમાં વેપારીઓની દુકાનોની બહાર પડેલો કેટલોક માલ જરૂર પલળી ગયો। વાત જામનગરની કરીએ તો અહીં પણ કાલાવડમાં માવઠાથી ભારે મુશ્કેલી સર્જાઈ। અચાનક વરસાદ આવતા ખેડૂતો અને વેપારીઓમાં જણસી બચાવવા ભાગદોડ મચી ગઈ। માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા કપાસ, ધાણા, જીરું સહિતનો પાક પાણીમાં પલળતા ખેડૂતોને ભારે હાલાકી થઈ। અહીં નોંધવા જેવી વાત એ છે કે માવઠાની આગાહી હોવા છતાં યાર્ડમાં ખુલ્લામાં જણસ પડી રહી અને યાર્ડ દ્વારા કોઈ પગલાં ન લેવાયા, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। જામનગરના સમગ્ર કાલાવડ તાલુકામાં પણ કમોસમી વરસાદ પાક પર ફરી વળ્યો। ખાનકોથડા, લલોઈ, બાંગા, હરિપર, ખંડેરા, બેરાજા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો, જેને કારણે ખેતરોમાં ચણા, ધાણા, ઘઉં, કપાસ, જીરું સહિતના પાકને નુકસાન થવાની પૂરી શક્યતા છે। પાટણના રાધનપુરમાં કમોસમી વરસાદને કારણે કેર જોવા મળ્યો। માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલા તૈયાર પાક પલળતા માર્કેટ યાર્ડના વેપારીઓ દોડતા થયા। અહીં એરંડો પલળતા ખેડૂતોને નુકસાનની ભીતિ છે। એટલું જ નહીં, જણસ પલળતા પાકના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે। આ તરફ રાજકોટના જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો। વરસાદી ઝાપટાથી જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે। જામકંડોરણા પંથકમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ વરસતા ખેડૂતોના ઘઉં, ચણા, જીરું, મરચા જેવા શિયાળુ પાકને નુકસાનની ભીતિ છે। આ તરફ મહેસાણા જિલ્લામાં બહુચરાજી, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ તો પડ્યો જ, બહુચરાજીમાં તો ગાજવીજ સાથે કરા પણ પડ્યા। આવા અચાનક મોસમ પલટાને કારણે ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળે એવું જણાઈ રહ્યું છે। ખાસ કરીને મહેસાણામાં થતો જીરું, અજમો, વરિયાળી, ઘઉં જેવા પાકોમાં નુકસાનની શક્યતા હોવાનું ખેડૂતો માને છે। કમોસમી વરસાદે અનેક જિલ્લાઓમાં મુસીબત વધારી છે। આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણે રંગ બદલતા ખેડૂતો માથે હાથ દઈને બેઠા છે। રવિ સિઝનમાં ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળી જેવા પાકોનું વાવેતર થયું છે, જેને અડચણ આવી શકે છે। આ તો હજી કેટલાક મહત્વના જિલ્લાઓ અને શહેરો અને ગામડાઓની વાત છે। બાકી સમગ્ર રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે નાના મોટા અંશે લોકોને અને ખાસ તો ખેડૂતોને પ્રભાવિત કર્યા છે। ત્યારે હવે પાકના નુકસાન અંગેનો અંદાજ થોડા સમય બાદ જ આવશે। બ્યુરો રિપોર્ટ, TV9।